વડોદરામાં મનપાના પાપે નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો જીવ ગયો છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજના મેન હોલમાં યુવક પડ્યો। પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા જતા યુવક સાથે આ ઘટના બની। વિપુલસિંહ ઝાલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। ફાયર વિભાગના જવાનોએ મેનહોલમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો। ઘટના બન્યા બાદ પણ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી લાગી રહ્યું છે, કેમ કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા હવે પરિવારે માંગ કરી છે। તો બહુ વાતાવરણ બધું એટલું બધું ગમગીન થઈ ગયેલું રાતે કે આ લોકોએ આડસ જ નહીં રાખેલી અને લાઇટ બાઇટ ના હોય અજંતાનો ખાડામાં પગ પડ્યો તો ગયા। અરે હાલ 6 મહિના થયા, અમે કંટાળી ગયા છે। હું અહીંયા એલજી પાર્કમાં રહું છું અને બહાર નીકળીએ એટલે સીધું લાઇટ ના હોય, અમારું દેખાય નહીં આંખે। હા, બહુ ખરાબ કહેવાય। હવે એના જવાબદારી કોણ લેશે? આ કોર્પોરેશન જવાબદારી છે। 8:45 વચ્ચેનો બનાવ છે। કોંગ્રેસ વોર્ડ 18 108 પરિવાર તરીકે 108 તરીકે નામ બિરુદ મળેલું છે અમને। ત્યારે 108 પરિવાર તરીકે અમે જવાબદારી તરીકે અમે લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના ફાયરમેનો આવ્યા હતા અને અમે લોકોએ એ વ્યક્તિને કાઢવાનો પ્રયત્ન મહામુસીબતીને એમને દોડાતીને એનાથી માણસો ઉતર્યા હતા, એમને કાઢ્યા હતા। એને તે વખતે બહાર કાઢીને CPR આપવાનો પ્રયત્ન કરતો, કારણ કે બેભાન અવસ્થામાં હતા। ત્યારબાદ 108 પણ અહીંયા હાજર હતી, એમને પણ બોલાવવામાં હતા। એમની લગી ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં એમને મૃત જાહેર કરવામાં હતા। તંત્રની ગુનાહિત અને ઘોર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે। ભૂતકાળમાં પણ આવો બનાવ છે, ત્યારે તંત્ર જાગતું નથી અને તમે જો કે એના કારણે આ બનાવ બન્યો છે। અને જ્યારે આજે એક નિર્દોષ વ્યક્તિનું, અમારા માંજલપુર વિસ્તારના નાગરિકનું મૃત્યુ થયું છે, ત્યારે તંત્ર જાગ્યું છે। ત્યારે આ હોર્ડિંગ અને આ તમે બેરિકેડ લગાવ્યું છે। કદાચ આ બેરિકેડ ગઈકાલે મૂક્યું હોત, પાઇપો ઉતારી ત્યારે કે અહીંયા કામ ચાલે છે, તો મને એવું લાગે છે કે આવો બનાવ ના બન્યો હોત। બેદરકારી કહેવાય વડોદરા મહાનગરપાલિકાની અને પાલિકાના હસ્તક આ બધા લોકો જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો, એમની ખૂબ મોટી બેદરકારી કહેવાય। કોન્ટ્રાક્ટરે કોઈ બેરિકેડ નહોતા મૂક્યા, મેનહોલ ખુલ્લા મૂકીને એમના માણસો જતા રહ્યા હતા। અને હું તો સાથે સાથે પાલિકાના ડેપ્યુટી કમિશનર અને અમારા સાઉથ ઝોનના એન્જિનિયરને બી કહેવા માંગીશ કે ભાઈ તમે તમારી 80 ચેમ્બરોની બહાર આવી જાઓ અને આવીને તમે વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર તમે ધ્યાન રાખો કે કેવી રીતે તમારા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટરો એટલા વાહિયાત કામો કરી રહ્યા છે કે માણસો ભૂવામાં પડીને મરી જાય છે, માણસો પોટોલ્સની અંદર પડીને મરી જાય છે, રોડ રસ્તા ઉપર પડીને મરી જાય છે। એવી હાલત આ લોકોએ માંજલપુર વિધાનસભાની અંદર સાઉથ ઝોનની અંદર કરીને મૂકી દીધી છે। વડોદરાના કોર્પોરેશનના પાપે નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો મોત થયું છે। ત્યારે તમે જોઈ શકો છો કે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઇન હોવાથી આ યુવક તેમાં ખાબકીને તેનું મોત થયું છે। ત્યારે યુવક માંજલપુરની પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા ગયો હતો, ત્યારે આ ઘટના બની છે। તમે જોઈ શકો છો આ વિપુલ ઝાલાનું આ મોત થયું છે અને તમે જોઈ શકો છો કે આ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે અને આ જે તમે ડ્રેનેજ તમે જોઈ રહ્યા તે ખુલ્લી હતી, ત્યારે આ જે યુવક છે ત્યાં ડ્રેનેજમાં ખાબક્યો હતો અને તેનું મોત થયું છે। ત્યારે કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે, કેમ કે જ્યારે આવું કામ ચાલતું હોય ત્યારે બેરિકેડ લગાવવા જોઈએ। ત્યારે આ ખુલ્લું હતું, ત્યારે આ ઘટના બની ત્યારે કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને આ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। ત્યારે લોકો સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે કામ ચાલતું હતું ત્યારે આની બેદરકારી કોર્પોરેશનની સામે આવી છે, કેમ કે જ્યારે કામ ચાલતું હતું ત્યારે બેરિકેડ લગાવવા જોઈએ। જ્યારે આ ઘટના બની ત્યારે આ બેરિકેડ લગાવવામાં આવ્યું। ત્યારે આ ઘટના બન્યા બાદ અધિકારીઓ ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। એના સ્થાનિક કોર્પોરેટર એના અધિકારીઓ તે હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી। આ ઘટના બની ગઈ ત્યારે તમે જોઈ શકો આ ઘટનાનું ઢાંકણું કેવી રીતે ખુલ્લું હતું તે પરિવારનો મોટો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે જે તે વિભાગના જવાબ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે, જે તે કોન્ટ્રાક્ટર હોય તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કેમ કે આ ઘટનાના કારણે બીજા લોકોના પણ જીવ જાન જઈ શકે છે। ત્યારે આ કોર્પોરેશનની બેદરકારી તે બહુ સખત સામે આવી છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા। વડોદરામાં ગટરમાં યુવક પડતા અને તેના મોતને લઈને હવે કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું મોટું નિવેદન। કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। જે અધિકારીનું સુપરવિઝન હતું તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ઘટના સમયે સેફ્ટી બેરિકેડિંગ ન હોવાનું પણ સામે આવ્યું છે। કોર્પોરેશન અધિકારીની પણ બેદરકારી જોવા મળી।
માણસને રેસ્ક્યુ કર્યા પછી હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પણ હોસ્પિટલમાં હી વોઝ ડિક્લેર્ડ ડેડ. પછી પ્રાથમિક અહેવાલ તાત્કાલિક ધોરણે જે પણ પગલાં લેવા માટે પણ એમને સૂચના આપેલી હતી, અને રાતમાં અમને ટીમ્સ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ આદેશ આપેલી કે એમાં કેવી રીતે ઘટના બની છે એના ઉપર રિપોર્ટ પણ માંગી છે. પ્રાથમિક અહેવાલ પણ માંગી છે. અત્યારે આ લોકો સ્થળ તપાસ કરીને રાતમાં કામગીરી કરીને આપણને રિપોર્ટ પણ આપી છે. પ્રાથમિક દૃષ્ટિએ જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર છે એની ઉપર પણ અમે અત્યારે લીગલ એક્શન લેવાના છે, અને જે સ્થળ ઉપર જે ઊભા રહીને કામગીરી કરવાના હતા, સુપરવિઝન પણ કરવાની હતી, એના ઉપર પણ એક્શન લેવા માટે અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને અમે સૂચના આપી છે.